મારી ઉંમર 51 વર્ષની છે. પહેલા હું ગુટકા મસાલા ખાતો હતો. એ એક મારી ખરાબ આદત હતી. સારા બધા જ ગુણ હતા, પરંતુ એક અવગુણ મારો એક વ્યસન હતું. મને જમણી બાજુ દાઢ થોડી દુખતી હતી, તો હું મારા લોકલ ડેન્ટિસ્ટની મુલાકાત લીધી. એને તરત જ કીધું કે નિખિલભાઈ, મને ડાઉટ લાગે છે, આપણે બાયોપ્સી કરાવો તો સારું. 10 જુલાઈએ મને આ ખબર પડી કે મને કેન્સર થયું. એટલે હું પહેલા તો હું મારી અસ્વસ્થ થઈ ગયો એકદમ, કે સાલું આ જિંદગીની અંદર આવો કામ આવ્યો કેવી રીતે. પછી ડાપણ થવા માંડ્યું કે સાલું આવું ના કર્યું હોત, આવું કર્યું હોત. પણ કેવું શું છે કે બનવાકાર જે બનવાનું હોય એ બનવાનું જ છે. જ્યારે મેં મારા વાઈફનો વાત કરી તો સ્વાભાવિક વસ્તુ છે, વાઈફ એકદમ રડી પડી. શું કરીશું નિખિલ, માંડ ઊભા થયા જિંદગીની અંદર, પાછું આ સ્ટેજ લાઈફની અંદર આવી. પણ જ્યારે આ તબક્કો આવ્યો એટલે મેં મારી જાતને સેલ્ફ મોટિવેટ કરી. મેં કીધું કે લાઈફ ઇઝ એ રેસ, યુ કેન રેસ ઇટ, ફેસ ઇટ અને વિન ઇટ. કારણ કે મારી દ્રષ્ટિએ હું એમ જ કહીશ કે પેન એટલે પોઝિટિવ એટીટ્યુડ ઇન નેગેટિવ સિચ્યુએશન. બીજું મારા વાઈફને મેં વાત કરી 16 તારીખે કે ભાઈ આ રીતે એક ડૉક્ટર છે વ્યાસ સાહેબ, એમનું મળવાનું છે. વ્યાસ સાહેબે અમને એટલો મસ્ત આવકાર આપ્યો કે ભાઈ તમારે પહેલાં તો ગભરાવાની જરૂર નથી. એટલે કોન્ફિડન્સ ત્યાં આવી ગયો કે ભાઈ તમને ખાવા પીવામાં કોઈ તકલીફ ઊભી નહીં થાય. આવી છે સ્ટેપ કે જે તમે ફોલો કરશો એટલે વાંધો નહીં આવે. મારી પાસે મેડિક્લેમ પણ હતું. સાહેબે મને મેડિક્લેમનું પણ સમજાવ્યું કે ભાઈ તમે ચિંતા ના કરતા, કે તમારું આ રીતે કેશલેસ થઈ જશે, આમ છે તેમ છે વગેરે. ડૉક્ટરે સર્જરીનો પ્રકાર કીધો કે મારું રાઈટ સાઈડ બકલ મ્યુકોઝા હતું, એની અંદર જે ડિસ્ટર્બ પાર્ટ છે એને રિમૂવ કરી દેશે. અને 20/7/2023 મારી સર્જરી થઈ. મને રજા આપી અને મહિના પછી હું સ્વતંત્ર રીતે, મને ખાવામાં કોઈ તકલીફ ના પડી. પણ એવું કે શાંતિથી ખવાય, મારે દાળ બાટીએ ખવાય ને રોટલીએ ખવાય ને. હા, એક સાઈડ ખાવાનું. હા, પહેલાથી ફટાફટ ખાતા તેની જગ્યાએ ધીરે ધીરે ખવાય. થેરાપી બી તમે લો ત્યારે સ્કિન થોડી બ્લેકિશ થઈ જાય. ધીરે ધીરે એ પણ સ્કિન એના મૂળ ગ્રોથની અંદર આવી જાય છે. જે કેન્સર પીડિત પરિવારો છે કે એના માટે મારો એક જ સંદેશ છે કે પરિવારનું વાતાવરણ સાહેબ પોઝિટિવ રાખો. કેન્સર શરીરને સ્પર્શી રહ્યું છે, આપણા અંદર રહેલા જે લડવૈયાને સ્પર્શતું નથી. એટલે પહેલો તો આત્મવિશ્વાસ હોવો જરૂરી. ડૉક્ટર રોનક વ્યાસ સાહેબ તો ખરા, પણ સાથે સાથે આખી જે ટીમ છે ને ખરેખર સારી છે. મને એવું ફીલ ના થાય કે મને અઠવાડિયું રોકાણ, પણ હું આઈ એમ નોટ ફીલ કે ભાઈ હું આઈ એમ ઇન હોસ્પિટલ. તમને હોસ્પિટલમાં પ્રવેશતા જ ખબર પડી જાય કે ભાઈ કેવું વાઇબ્રેશન છે. અત્યારે આધુનિક ટેકનોલોજી એટલી બધી સારી થઈ ગઈ છે કે સાહેબ સમય મળી જાય સારવાર તો તમે કરી શકો છો. હિંમત રાખજો, લડતા રહેજો, જીત તમારી જ થશે.